નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. સમય થયો છે આજના તાજા અને મહત્વના સમાચારો પર નજર કરવાનો. ડાંગ જિલ્લાના આવેલ સાકરપાતાળ રેન્જ વિસ્તારમાં ભીષણ જંગલ આગ લાગ્યાની ઘટના સામે આવે છે, જેના કારણે વિશાળ પ્રમાણમાં જંગલ સંપત્તિ તથા જંગલી પ્રાણીઓના રહેઠાણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ આગ ઝડપથી ફેલાતી હોવા છતાં સંબંધિત રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ વન વિભાગના કર્મચારીઓ સમયસર આગ બુઝાવવા માટે અસરકારક પગલાં લેતા નથી તેવો આક્ષેપ ઉઠી રહ્યા છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે તંત્ર ભર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. આગના કારણે અનેક નિર્દોષ જંગલી પ્રાણીઓના રહેઠાણનો નાશ થઈ રહ્યો છે અને પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિક લોકોમાં વન વિભાગની કામગીરી પ્રત્યે ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. પર્યાવરણ પ્રેમીઓ અને ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક આગ પર કાબૂ મેળવવા માટે પૂરતા પ્રમાણમાં ફાયર ફોર્સ તથા વન વિભાગની ટીમ તૈનાત કરવામાં આવે તેમજ આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હવે પ્રશ્ન એ છે કે ડાંગ જિલ્લાનું વન તંત્ર આ ગંભીર પરિસ્થિતિને લઈને ક્યારે જાગશે અને જંગલ તથા જંગલી જીવનને બચાવવા માટે ઝડપી પગલાં ભરશે કે નહીં. રિપોર્ટર રમેશ માહલા, ડાંગ.